નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં ગુજરાતના રાજકારણ વિશે આપણે વાત કરીએ છીએ ને આપણી સાથે રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ તંત્રી, વરિષ્ઠ પત્રકાર અને જેમની છબી ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ તરીકેની રહી છે એવા દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. આપનો આભાર હરિભાઈ. દિલીપભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના મોટા ભાગના અથવા તમામ મંત્રીઓ જે આપણા ગુજરાતના મંત્રીઓ છે, મિનિસ્ટર્સ છે, એમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને આપણને પાછું જ અને વિજય રૂપાણીની સરકારને જે રીતે રવાના કરી દેવામાં આવી હતી એ પ્રસંગ આપણને યાદ આવે છે કે હજુ થોડી ક્ષણો પહેલા જ પટેલોના એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ, માનનીય વડાપ્રધાને વિજય રૂપાણીના ખોબલે ને ખોબલે વખાણ કર્યા હતા અને પછી તરત જ એમને રાજભવન જઈને રાજીનામું આપવું પડ્યું. મને લાગે છે કે આ વખતે ભૂપેન્દ્રભાઈનું રાજીનામું હજુ સુધી આવ્યું નથી, પણ એ ગમે ત્યારે લઈ લેવામાં આવે અથવા તો નવા મુખ્યમંત્રી આપણને મળે અથવા તો ભૂપેન્દ્રભાઈ જેવા ભલા માણસ એમને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખીને મંત્રીઓ બદલવામાં આવે તો ડિસેમ્બર 2027ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરીને સત્તામાં આવી શકે કે કેમ એ મોટો પ્રશ્ન છે. કારણ કે નરેન્દ્ર મોદીનો કરિશ્મા આમ પણ વિલાઈ રહ્યો છે. અમિત શાહ નરેન્દ્ર મોદીની સાથે છે કે સંઘની સાથે છે એ પણ ખબર નથી. અમિત શાહ અને નરેન્દ્ર મોદીની વચ્ચે અંટસ પડી છે કે નથી પડી એ પણ ખબર નથી. પણ એટલું નિશ્ચિત છે કે અત્યારે જગદીશ વિશ્વકર્મા પંચાલ, જેમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, એ અમિત શાહના ખાસમ ખાસ છે. એટલે આપણે શું સમજવું એ તમે તો ગુજરાતના રાજકારણને ખૂબ નજીકથી એનું વિશ્લેષણ કરતા રહ્યા છો, એટલે આજે સીધો ને સટમાં આપણે આ વાત કરવી છે. અમારે જાણવું છે, દર્શકોએ જાણવું છે કે આપ શું વિચારો છો. મુખ્યમંત્રી બદલાશે, મુખ્યમંત્રી બદલાય નહીં તો આ મુખ્યમંત્રી ચાલુ રહેશે અથવા તો પ્રોબેબલ મુખ્યમંત્રીઓ, ધારો કે આમાં તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગમે ત્યારે ગમે તે મુખ્યમંત્રીને બદલી નાખે, આગલા દિવસે લહેરથી એમની સાથે એમના વખાણ કરતા હોય, આગલી ક્ષણ સુધી એમના વખાણ કરતા હોય અને પછી એકાએક એમને રૂખસદ અપાતી હોય. આ એમની સ્ટાઇલ છે. દિલીપભાઈ, આપણા દર્શકો ઈચ્છે છે કે આપ એનું વિશ્લેષણ કરો. હરિભાઈ, આપણે વાતની શરૂઆત આપને એક નાનકડા એક સર્વે મેં આજે સવારે 5 કલાક પહેલા મેં મારા એક્સ ઉપર મૂકેલું કે ભાઈ ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે તમે કોને પસંદ કરશો. મારા જે વ્યુઅર્સ છે 22,000 જેવા, એમાંથી જે જવાબ આવ્યો છે એમાં મેં 3 નામ આપેલા: જયેશ રાદડિયા, અર્જુન મોઢવાડિયા, શંકર ચૌધરી, આ 3 નામ. અને ચોથો ઓપ્શન આપેલો કે અન્ય કોઈ. બરાબર છે. તેમાં મેક્સિમમ લોકોએ એવું કહ્યું છે કે 43% લોકો એવા છે કે જેને એવું કહ્યું બીજા કોઈક હશે. પણ જે પસંદ કરવામાં આવ્યા છે એમાં સૌથી વધારે 28% જયેશ રાદડિયા છે, 18% શંકર ચૌધરી છે અને 11% અર્જુન મોઢવાડિયા છે. લગભગ 301 લોકોએ આમાં સર્વેમાં ભાગ લીધો છે. નાનકડો સર્વે છે, આમાં બહુ કોઈ મોટો સર્વે નથી, પણ લોકોનો મૂડ કેવો છે આના ઉપરથી ખ્યાલ આવે છે કે લોકો અત્યારે જે કંઈ કહી રહ્યા છે, અત્યારના જે નામો ચાલી રહ્યા છે કે કોણ પ્રધાન હશે, કોણ નહીં હોય, આ તે બધું જે ચાલે છે એમાં આ એક બાબત આપણે આના આધારે આપણે એવું કહી શકીએ કે લોકોનો મૂડ છે કે ભાઈ અન્ય કોઈ એટલે કે કોણ. તો આમાંથી કોઈ પસંદ નથી કરતા, પણ અન્ય કોઈ હોઈ શકે છે. પણ મૂળ વાત એ છે હરિભાઈ કે જે રીતે રાજીનામા લઈ લેવામાં આવ્યા છે, આજ જે સ્ટ્રેટેજી અપનાવવામાં આવી હતી એ મોટાભાગે વિજય રૂપાણીની બીજી વખતની સરકાર વખતે આ થયું હતું. એ ત્યારે થયું હતું કે નવા પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ આવ્યા હતા. એમને વિજય રૂપાણી સાથે બનતું નહોતું અને એમણે આખી સરકાર બદલી નાખી. વિજય રૂપાણીને પણ બદલી નાખ્યા અને નવી આખી સરકાર લાવ્યા ભૂપેન્દ્ર પટેલ. અને એમાં એક પરસોત્તમ સોલંકીને બાદ કરતા મોટા ભાગના મિનિસ્ટરો બદલી નાખવામાં આવ્યા હતા. મોટા ભાગના
એકાદ બે ને અપવાદને બાદ કરતા. તો આ જે અત્યારે રાજીનામા લઈ લેવામાં આવ્યા છે 17 પ્રધાનોના, તો એ મને એવું લાગી રહ્યું છે કે માનો કે એક્સપાન્શન કરવું છે તમારે, તો કઈ ખાતાઓમાં ફેરફાર કરો, બરાબર છે. બાકી આ 17 લોકોના રાજીનામા લેવાની શી જરૂર છે? જેને નથી રાખવાના એને તમે ખાતા નથી સોંપતા તો ઓટોમેટિકલી એનું રાજીનામું લઈ લેવામાં આવે, રાજીનામું આપી દે, વોટેવર જે કંઈ થાય તે. પરંતુ બધાના રાજીનામા લઈ લેવામાં આવે છે એનો મતલબ એ છે કે કંઈક અંદર ખાને એવું ચાલી રહ્યું છે કે માત્ર આ એક્સપાન્શન નથી, બીજું બધું છે. અને કેટલાક રાષ્ટ્રીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જે રીતે તામઝામ થઈ રહ્યો છે ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં, એ કોઈ એક્સપાન્શન માટે નથી. માનો કે 4-5 નામો જે કેટલાક છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યા છે એમને મિનિસ્ટર તરીકે લઈ લે અને 4ને કાઢી મૂકે, આટલું જ કરવાનું છે. પરંતુ બધાના રાજીનામા શા માટે લીધા? સવાલ એ ઉભો રહે છે. અને મને એવું લાગી રહ્યું છે કે આમાં બહુ મોટો આખી સરકાર કદાચ બદલાઈ જાય, કદાચ, આ તો અનુમાન છે મારું. કારણ કે સત્તાવાર રીતે તો કોઈ કંઈ બોલતું નથી. ભારતીય જનતા પાર્ટી પણ સત્તાવાર રીતે આમાં હજુ સુધી નથી કહ્યું કે અમે ભાઈ મિનિસ્ટ્રી બદલવાના છે, વોટેવર જે કંઈ કરવાના છે. માત્ર આજે સમાચારો આવી રહ્યા છે કે રાજીનામા આપી દીધા છે સીએમ સિવાયના મોટા ભાગના. તો આમાં કંઈક અંદર ખાને એવું મને લાગી રહ્યું છે હરિભાઈ કે જે સરકાર પ્રત્યે લોકોની જે નારાજગી છે, અત્યંત નારાજગી, જબરદસ્ત નારાજગી છે. કેટલાક જે આપણે જોઈએ છે કે જે સરકારની, ભાજપની આરતી ઉતારે છે એવી વેબસાઇટ, એવી ટીવી ચેનલ, એવા અખબારોની જે આપણે વેબસાઇટ જોઈએ તો એમાં જે કોમેન્ટ આવે છે એ કોમેન્ટ ઉપરથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે 90% લોકો એમાં સંઘની જે સંચાલિત કેટલીક વેબસાઇટ છે, સંઘના માણસો જે ચલાવે છે એમાં જે કોમેન્ટ કરે છે, જ્યારે રાજકીય કોમેન્ટ કરે છે તો મોટા ભાગના એમાં 90% આપણે ગણી શકીએ કે સરકારની વિરુદ્ધ અત્યારે બોલી રહ્યા છે મોટા ભાગના. આ એક એનો માપદંડ છે કે લોકો શું વિચારે. બધા સુધી જ આપણે પહોંચી શકવાના નથી. જે લોકો સાથે વાત કરીએ છીએ એમાં પણ ઘણા બધા એવું કહે છે કે ભાઈ આ સરકારથી અમે ખુશ નથી, જે કામ થવું જોઈએ નથી થતું. અને એમાં જે બોટાદની ઘટના બની હરિભાઈ, એ આ સરકારના પતન માટેનો ખીલ્લો બની જશે, પતન માટેનો ખીલ્લો બની જશે બોટાદની ઘટના. કારણ કે ત્યાં જે રીતે લોકોને મારવામાં આવ્યો છે એ હર્ષ સંઘવીની સૌથી મોટી ભૂલ, અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ સાબિત થશે. અને મને લાગી રહ્યું છે કે હર્ષ સંઘવી કદાચ ફરીથી ઓમ એને કદાચ નહીં પણ આપે. કેટલાક મિનિસ્ટરો જેમને ત્યાં સાફ સફાઈ થઈ રહી છે, જે ખાલી કરી રહ્યા છે, એમાં જેની ચર્ચા છે, હવે ક્યારે કંઈ પણ થઈ શકે એમ છે, એમાં ઋષિકેશ પટેલનું નામ આવે છે, રાઘવજી પટેલનું નામ આવે છે. આ લોકોના જે રીતે એમની કેબિનો ખાલી કરાવવામાં આવી રહી છે એ જોતા મને લાગે છે કે એ ફરીને પાછા મંત્રી તરીકે આવશે કે કેમ, એ મોટો સવાલ છે. અને બીજું, તમે કહ્યું કે બોટાદની ઘટના, ખેડૂતો પરના અત્યાચાર, મને લાગે છે કે આ સરકારને ખેડૂતો માટે કોઈ પ્રેમ ભાવ હોય એવું તો લાગતું નથી. અને ઉપર નરેન્દ્ર મોદીને જો ખેડૂતો માટેનો પ્રેમ ભાવ ન હોય, 700 ખેડૂતો જે પેલા 3 કાળા કાયદા ને માટે એની સામે 1 વર્ષ સુધી આંદોલન કરતા રહ્યા અને 700 કરતા વધારે ખેડૂતો શહીદ થયા, જેણે એ લોકોને અંજલિ આપવા જેટલો વિવેક પણ નથી દાખવ્યો એ લોકો. અને બીજું, ખેડૂતોને તો ગાજર લટકાવ્યું છે, પેલું 6000 રૂપિયા જાણે કિસાન સન્માન નિધિ અને વોટ બટોરો ચાલી રહ્યું છે. તમે કહો છો એની સાથે હું સંમત છું કે સરકાર સામેનો અસંતોષ જે છે એ અહીંયા કામ કરી રહ્યો હોય, પરંતુ આ બધાને બદલી નાખવામાં આવે, નવા મુખ્યમંત્રી લાવવામાં આવે, બીજા મંત્રીઓ લાવવામાં આવે તો એ અસંતોષ ચડી જશે. આમાં વાત એવી છે હરિભાઈ કે આ સ્ટ્રેટેજી રહી છે આનંદીબેનની સરકારમાં, વિજય રૂપાણીની સરકારમાં. આ બે આપણી પાસે મોટા એક્ઝામ્પલ છે કે મોટા ભાગનાને બદલી કાઢો, જેથી કરીને એના પ્રત્યેની જે નારાજગી, લોકોની જે નારાજગી હોય, એના પ્રત્યેનો જે રોષ હોય એ રોષ થોડો ઠંડો થાય. પરંતુ અત્યારનો રોષ એવો છે હરિભાઈ કે આ પંચાલ પણ આપણે કાબુમાં લઈ શકે એમ નથી, અમિત શાહ પણ લઈ શકે એમ નથી. અને એટલા માટે નરેન્દ્ર મોદીને વારંવાર ગુજરાત આવવું પડી રહ્યું છે, વારંવાર આવવું પડી રહ્યું છે. કેમ આવવું પડે છે? શા માટે આવવું પડે છે? અમિત શાહ દર અઠવાડિયે ગુજરાતમાં આવીને એને કંઈક ને કંઈક
જે ઓપરેશનો કરવાના છે ખાનગીમાં જાહેર નથી થતા, એ ઓપરેશન શું કરે છે અને અને એ જાહેર પણ થવા દેતા નથી, તો એમને વારંવાર શા માટે આવવું પડે છે? શા માટે સભાઓ કરવી પડે છે આટલા મોટા પ્રમાણમાં? તો આ એક મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે કે લોકોની જે નારાજગી છે એ નરેન્દ્ર મોદી સારી રીતે ઓળખી ગયા છે અને એ નારાજગી દૂર કરવી હોય તો એમની પાસે રસ્તો એક જ માત્ર રસ્તો છે કે અત્યારના જે પ્રધાનો છે, અત્યારના જે મુખ્યપ્રધાન જે છે એને તમે પાણીચું આપી દો, બદલી કાઢો, તો લોકોનો રોષ કંઈક ઠંડો થઈ શકે. પરંતુ આ અત્યારની જે મેં તમને જે વાત કરી કે અત્યારે એ રોષ ઠંડો કરવો બહુ મુશ્કેલ છે. ગમે તેલા લાવીને મૂકી દેશે તો પણ વિઠ્ઠલ જયેશ રાદડિયાને બનાવી દો, અર્જુન મોઢવાડિયાને બનાવી દો કે બીજા કોઈ શંકર ચૌધરીને બનાવી દો, તો પણ આ જે લોકોની નારાજગી છે એ આ વખતે દૂર કરવી બહુ મુશ્કેલ છે. કારણ કે આ વખતે બંને તરફથી ભાજપને મુશ્કેલીઓ એ ઊભી થઈ રહી છે કે કોંગ્રેસ દ્વારા પણ લોકોની વચ્ચે જઈને અત્યારે આંદોલનો કરવામાં આવે, શાંત આંદોલનો છે, બહુ એગ્રેસિવ ઉગ્ર આંદોલન નથી જે રીતે આમ આદમી પાર્ટી એગ્રેસિવલી જે આંદોલન કરે છે એવું નથી. પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે આંદોલનો ચાલી રહ્યા છે, લોકોની જે નબ્ઝ છે એ પકડીને આ બંને પક્ષ જે રીતે કામ કરી રહ્યા છે અને જે રીતે કૌભાંડો વાર આવ્યા છે આ સરકારના, પારાવાર કે જેની કોઈ કલ્પના ન થઈ શકે એ પ્રકારના, અને ચારિત્રના તો એટલા બધા કિસ્સાઓ બહાર આવ્યા છે કે આ નેતાઓ કઈ હદ સુધી ચારિત્રહીન બની ગયા છે એવા ઘણા બધા દાખલાઓ છે. સુસાઇડ પણ કરવી પડી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ. તો આ આખી લોકમાનસ જે ઊભું થયું છે એને ખાળવા માટેના બીજા કોઈ રસ્તા નથી અત્યારે, નથી અમિત શાહ પાસે કે નથી નરેન્દ્ર મોદી પાસે, સિવાય કે આખી સરકાર બદલી નાખે તો જ આ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. તમને થોડા ઉદાહરણ પણ આપું કે આ બોટાદનું થયું છે, જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, તો એની આખા સૌરાષ્ટ્રમાં અસર થઈ છે, માત્ર સૌરાષ્ટ્રની આખા ગુજરાતમાં અસર થઈ છે કે આ હર્ષ સંઘવી, આ ભૂપેન્દ્ર પટેલની સરકાર લોકો ઉપર આ રીતનો લાઠીચાર્જ કરે, લોકોને મારે, જાહેરમાં મારે, અને એવા મારે કે જે 150 લોકો તો એવા હતા, જે સાગર રબારીએ જે વાત કરી હતી ત્યાં કોર્ટમાં હાજર રહીને જે લોકોને મળ્યા હતા, કે 150 લોકો તો એવા છે કે જેને પોલીસે એવા બેરહેમીથી મારેલા છે કે એના શરીર ઉપરની જે ઈજાઓ છે એ ઈજાઓના કારણે એની સામે ફરિયાદ નથી કરવામાં આવી અને એને છોડી મૂકવા પડ્યા છે. તો આ હદે જે અત્યાચાર થયા છે એ ગુજરાતના ખેડૂતો ક્યારેય સહન નહીં કરી શકે, ક્યારેય નહીં સહન કરી શકે. પણ આપણે ત્યાં દિલીપભાઈ, આપણે ત્યાં ખેડૂતો એ આ બધું સહન કરવા ટેવાયેલા છે એવું મને લાગે છે ઘણી વખતે. કારણ એવું છે કે ભારતીય કિસાન સંઘ જે છે, આરએસએસ ની વિંગ છે, એના ખેડૂતોના હિત જાળવવા એ ભારતીય કિસાન સંઘની ફરજ બને છે. પરંતુ કચ્છમાં ભારતીય કિસાન સંઘની પાંખ જે છે એ કદાચ ખેડૂતોનો પક્ષ લે છે, પણ બાકી આખા રાજ્યની અંદર એ લોકો ખેડૂતોની વાત જ્યારે આવે ત્યારે છે ને સરકારની સાથે જ હોય છે અને ખેડૂતોને પક્ષે હોય એવું લાગતું નથી. એટલે આપે જે કચ્છની વાત કરી ને, તો એમાં તમને કહી દઉં, કચ્છમાં કિસાન સંઘ કેમ એની સાથે છે, કેમ જે કઈ બોટાદમાં જે થયું કેમ એક શબ્દ કિસાન સંઘ બોલ્યું નથી. કચ્છમાં એટલા માટે બોલે છે કે જ્યાં પેલી જે કંપની છે જેનો પાવર લઈ જવાના છે, એના જે પોલ નાખી રહ્યા છે, એ જેના ખેતરમાં પોલ નાખવામાં આવ્યા હતા એ કિસાન સંઘનું કામ કરતા હતા. તો એ લોકોએ કોઈ ભાઈ અમારા નેતાઓના ખેતરમાં તમે અમને પૂછ્યા વગર પોલ નાખી દો છો, થાંભલા નાખી દો છો અને આ તો અમે નહીં ચલાવીએ. મૂળ એનું કારણ એ છે. જી અને બીજું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે, નરેન્દ્ર મોદીએ હવે સાષ્ટાંગ થવું પડે છે સંઘ સમક્ષ, કારણ કે એમણે સંઘને રાજી રાખીને પોતે છે ને સત્તામાં રહેવું છે. એના સરસંઘ ચાલક એ જ્યારે ગુજરાતમાં હોય, અમદાવાદમાં હોય, ત્યારે છે ને મંત્રીમંડળ બદલાય, તો એને કઈ રીતે જોવો છે? સરસંઘ સંચાલક તો આમ તો જો બહાર તો બધી વાતો કરે છે, પણ હરિભાઈ સાચું કહું તમને કે એમાં આ મોહન ભાગવત અને મોદી બંને એક જ છે. એમાં એક જ સિક્કાની બે બાજુ છે. એમાં મને બહુ ફર્ક નથી દેખાતો. ભલે બધા જર્નાલિસ્ટ બધી જે વાત કરે છે, આ તે બધી બાબતો બહાર આવે છે, પરંતુ બંને એક જ છે. એમાં કોઈ જાજો ફર્ક નથી. બંને સમજૂતી કરીને જ ચાલી રહ્યા છે.
પરંતુ એટલી વાત સાચી છે કે જે પાયાના સંઘના કાર્યકરો છે એ બહુ નારાજ છે, સરકારથી બહુ નારાજ છે. એમાં કોઈ બે મત નથી. તો એના કારણે આ કદાચ આ બધી હવા ઊભી કરવામાં આવતી હોય એવું પણ બની શકે છે. પરંતુ હું બહુ એની સાથે સહમત નથી. મોહન ભાગવત જે ખુલ્લીને બહાર આવે છે, જો માનો કે હરિભાઈ, માનો કે આ સંઘ ભાજપનો, નરેન્દ્ર મોદીનો જો વિરોધ કરતા હોત તો ગુજરાતમાં જે થયું છે એમાં એક શબ્દ તો બોલે, સંઘના જે ગુજરાતના જે ઇન્ચાર્જ છે એક શબ્દ તો બોલે કે તમે પ્રજા પર શા માટે લાઠીચાર્જ કરી રહ્યા છો, શા માટે તમે એમને બર્બરતાપૂર્વક મારી રહ્યા છો, શા માટે આટલા બધા આંદોલનો ચાલી રહ્યા છે, તમે એનું નિવારણ કેમ નથી લાવતા? એક નહીં, અનેક આંદોલનો અત્યારે 92 નાના મોટા થઈને 92 આંદોલનો અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે, કેમ એનું નિવારણ નથી લાવતા? તો સંઘ આટલું તો કમસે કમ બોલે, એ પણ નથી બોલતા. તો મને લાગે છે કે આ જે વાતો થાય છે એમાં બહુ કઈ ખાસ બહુ દમ નથી. નહીં, તમારી વાત સાથે હું સંમત છું, કારણ કે આ મિલીભગત હોય એવું જ ચાલે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા સ્થાને રહેવી જોઈએ, જેનો લાભ એ આરએસએસ ખાટી શકે, એના ભવનો બની શકે, એના પ્રચારકો છે ને એ ખુશ રહી શકે, સંઘનિષ્ઠોની દુકાનો ચાલી શકે. એટલે મને લાગે છે કે એ એમના માટે મૌનમ શરણમ ગચ્છામી એવી ભૂમિકા કદાચ લેતા હોય એવું બને. પણ આ નવી સરકાર એટલે એન્ટી ઇન્કમ્બન્સી આનાથી ટળી જશે એવી મોદીની પેલી એ શું કે છે, આફતમાં અવસર શોધે છે હંમેશા. તો આ આફતમાં અવસર એ 2027ની ચૂંટણીમાં એમને મળશે ખરો. કારણ કે અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એ વિરોધ પક્ષની ભૂમિકામાં અત્યારે સક્રિય તો લાગે છે. આમ આદમી પાર્ટીમાં પણ ભાજપના લોકો જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસમાં પણ ભાજપના લોકો જોડાઈ રહ્યા છે. એટલે આમ તો એક ચોરના ભાઈ ઘંટી ચોરની જ વાત છે આમ તો. કારણ કે એ તો આજે આની સાથે છે ને કાલે પેલાનો કેસ પહેરી લે છે. આમાં કોઈ વૈચારિક ભૂમિકા તો છે જ નહીં. પણ આનાથી કોઈ પરિવર્તન આવશે એવું લાગે છે? સત્તામાં પરિવર્તન? એમ? હા, સત્તામાં પરિવર્તન, કારણ કે એનું કારણ છે કે જે રીતે આમ આદમી પાર્ટી એગ્રેસિવ બની છે, જે રીતે આગળ વધી રહી છે, જે રીતે છેલ્લા 8-9 મહિનાથી એને સ્ટ્રેટેજી જે બનાવી હતી, અરવિંદ કેજરીવાલ જે દિલ્હીની ચૂંટણી હારી ગયા અને એની પેલા જે જેલમાં પૂરવામાં આવ્યા પછી, તો એ સ્ટ્રેટેજી જે બનાવી હતી એ પ્રમાણે અત્યારે ચાલી રહી એવું લાગી રહ્યું છે. અને એ જે સ્ટ્રેટેજી છે એમાં સૌથી મોટું જો કોઈને નુકસાન થશે તો એ કોંગ્રેસને થવાનું છે. કારણ કે જે ભાજપથી જે નારાજ મતદારો છે એ બધા કોંગ્રેસ તરફ જવાના બદલે આમ આદમી પાર્ટી તરફ જશે એવું મારું પોતાનું અનુમાન છે. કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે તો કોંગ્રેસ કદાચ એને વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવે અને વિરોધ પક્ષ તરીકે કદાચ 3જા નંબરનું સ્થાન પણ હોય એવું પણ બની શકે. કારણ કે કોંગ્રેસમાં શું છે કે જે નેતાઓ જે છે એને રાહુલ ગાંધીએ જે આવીને કહ્યું હતું કે લંગડા ઘોડા, ભાજપને વેચાઈ ગયેલા ઘોડાઓ, જાત જાતના ઘોડાઓના જે ઉપમા આપી હતી, તો એમાં જે એમણે કહ્યું હતું કે અમે એને કાઢી મૂકીશું, એને રાજીનામું લઈ લઈશું, એને સમજાવીશું, વોટેવર, એને જે કંઈ કહ્યું તે એનો મતલબ એ નીકળતો હતો કે આ બધાને અમે કાઢી મૂકીશું. આમાંથી એક પણને દૂર કરવામાં નથી આવ્યો. ભરત સોલંકી હોય કે કદીર પીરઝાદા હોય, એક પણને નહીં. બધા જ અત્યારે ચાલુ છે ને બધા સક્રિય છે કોંગ્રેસમાં. હમણાં જ ભરત સોલંકીએ કોળી સમાજનું જે કેટલાક આગેવાનો હતા એની સાથેની મિટિંગ કરી. તો આ જે મૂળ લોકોનો જે છે એ જ્યાં સુધી રાહુલ ગાંધી વિશ્વાસ નહીં જીતે ત્યાં સુધી સરકાર ગુજરાતમાં તો નહીં જ બનાવી શકે. એની જે પોલિસી છે આખા દેશમાં જે ચલાવે ભલે ચલાવે, એની સાથે વાંધો નથી, પણ ગુજરાતના લોકોનો મૂળ જુદો છે એ જો પારખી નહીં શકે તો મને નથી લાગતું કે કોંગ્રેસ સરકાર બનાવી શકે. એનો સૌથી મોટો ફાયદો જે થશે એ આમ આદમી પાર્ટીને થશે. આમ આદમી પાર્ટી અત્યારે સરકાર બની શકે એ પરિસ્થિતિમાં નથી. એનું કારણ આપું તમને. માનો કે એને જે પોતાનો પાયો જે મજબૂત કરેલો છે એ મોટા ભાગનો આપણે જોઈએ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે છે, જે કંઈ એમને ઊભું કર્યું છે તે. પણ શહેરી વિસ્તારોમાં શું? શહેરો વિસ્તારોમાં જે કંઈ હતો એમનો બેઝ એ પણ ધોવાઈ ગયો છે. સુરત એનું મોટું ઉદાહરણ છે. તો આ જે શહેરો જ્યાં સુધીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઘૂસપેઠ નહીં કરે ત્યાં સુધી
આ બંનેમાંથી એક પણ સરકાર બનાવી શકશે નહીં. અત્યારે આપણે જાણીએ છીએ કે 51% વસ્તી શહેરી વિસ્તારોની થઈ ગઈ છે અને હવે પછી જે ડિલિમિટેશન થવાનું છે, નવા સીમાંકનો થવાના છે વિધાનસભાના, તો 182 થી વધીને સીધી 120 કે 130 230 ની આસપાસ બેઠકો થઈ જાય એવી શક્યતાઓ છે. જો એટલી બેઠકો થશે તો એમાંથી મોટા ભાગની શહેરી વિસ્તારોની હશે. તો કયા આધાર ઉપર આ બે પક્ષો જે છે એ એવું કહી શકશે કે અમે સરકાર બનાવીશું? કારણ કે શહેરો તો ભારતીય જનતા પાર્ટીના છે. કયા આધાર ઉપર? માનો કે ગામડાઓ તમે તમામ બેઠકો લઈ જાઓ, ચાલો ભાજપને એક પણ બેઠક નથી આપતા, તો પણ તમે સરકાર નથી બનાવી શકતા હજુ પણ. સાચી વાત. દિલીપભાઈ, આપે આજે અમારી સાથે જોડાઈને જે વાત કરી, મને લાગે છે બહુ સ્પષ્ટ શબ્દોમાં, કોઈને કડવી વાત લાગે તો કડવી વાત, પણ તમે જે વિશ્લેષણ કર્યું એ વિશ્લેષણ એ લોકોએ સમજવાની જરૂર છે. આપણા દર્શકો પણ એની સાથે સંમત હશે, હું પોતે પણ આપની સાથે સંમત છું. અને ફરીને પાછા આપણે મળીશું. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.